નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલા ભાઈઓ બહેનો, ફરી એકવાર વિડિયો લેક્ચરના માધ્યમથી આપનું સ્વાગત છે. કાલે આપણે બેઝિકતા ઉપર વાત કરી. આજે આપણે દેખીએ છીએ બેઝિકતાને બે પ્રકારે ભણવાની છે આપણે. એક વાયુમય અવસ્થા અથવા બિનજલીય માધ્યમમાં બેઝિકતા, અને બીજું આપણે ભણવાનું છે જલીય માધ્યમમાં બેઝિકતા. શું ભણવાનું છે? જલીય માધ્યમમાં બેઝિકતા. તો ધ્યાન રાખજો. હવે બિનજલીય અથવા વાયુમય અवस्था बेसिकता क्लियर. चलो, बिनजलीय अथवा वायुमय अवस्था में बेसिकता. वायुमय अवस्था में बेसिकता. तो ध्यान रखो, बिनजलीय अथवा वायुमय अवस्था में बेसिकता. तो मैं तमने एम कीधुं तो खास ध्यान तमे राखजो प्लस ISR पर. कोना पर? प्लस ISR. એટલે અહીંયા દ્રાવ્યતાથી કોઈ મહત્વ નહીં है, કારણ કે બિનજલીય है એટલે આપણે અહીંયા દ્રાવ્ય કરવાની કોઈ વાત હશે નહીં, બરાબર. અથવા વાયુ અવસ્થા છે તો એમાંથી બી દ્રાવ્ય કરવાની કોઈ વાત હશે નહીં. મતલબ આપણે ખાલી કોના ઉપર ધ્યાન રાખવાનું પ્લસ ISR ઉપર. કોના ઉપર ધ્યાન રાખવાનું? પ્લસ ISR ઉપર. જેટલી પ્લસ ISR વધારે હશે એટલી બેઝિકતા વધારે, અને જેટલી માઇનસ ISR વધારે હશે એટલી બેઝિકતા ઓછી. ક્લિયર? સમજ્યા કે નહીં? એક બે MCQ પૂછું, દેખીએ કોને આવડે. चलो, CH2 NO2 CH2 CH2 NH2 बराबर. चलो, आ एक ऑप्शन है. बीजो ऑप्शन है CH3 CH2 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 અને NH2. क्लियर. तीजो ऑप्शन है CH2 SO3H SO3H CH2 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 અને અહીંયા NH2. શું છે? NH2. 1 2 3 4 સમજી લેજો. ઓપ્શનને શું સમજી લેજો? ઓકે, આ 1 આ 2 આ 3 બરાબર. ચલો, અને બીજો એક બનાવી દઈએ આપણે CH2 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 એટલે NH2 બરાબર. ચલો, ને અહીંયા આપણે રાખી દઈએ છીએ OH. શું રાખી દઈએ છીએ? OH. ચલો, ચોથો. પહેલું, બીજું, ત્રીજું, ચોથું. બરાબર. ચલો, બેઝિકતાનો ચડતો ક્રમ જણાવશો. સૌથી વધારે બેઝિક કોણ હશે? 1 હશે. કેમ? માઇનસ ISR ખૂબ વધારે. કોની? NO2. ચલો, એના પછી SO3H. ના ઓમપુરી ના સોમપુરી, તો આની બી માઇનસ ISR વધારે છે. એના પછી ઓકે, કોણ આવશે? OHની બી માઇનસ ISR હોય આમ તો, એટલી વધારે તો નહીં પણ હોય. ક્લિયર? એના પછી हाँ, आ प्लस ISR શું है? प्लस है. तो સૌથી બેઝિક કોણ હશે? 2 એનથી ઓછો, 4 એનથી ઓછો, 3 અને એનથી ઓછો 1. ક્લિયર? તો આ એક સિમ્પલ है કે આપણે જે કરીએ છીએ માઇનસ I અને પ્લસ I ઉપરથી. ક્લિયર? આવડી જશે? ઓકે, થઈ ગયું. चलो, एना भी मारे आવું है CH3 CH2 CH2 NH2. प्राथमिक एमाइन ने શું है? प्राथमिक एमाइन. બીજું મારે CH3 NH CH2 CH3 द्वितीयक एमाइन ने શું है? द्वितीयक एमाइन. અને ત્રીજું મારે CH3 N CH3 અને CH3 તૃતીયક એમાइन ને શું છે? चलो, प्राथमिक द्वितीयक અને તૃતીયક એમાइन આમાં સૌથી બેઝિક કોણ હશે? તૃતીયક હશે. આપણે સીધી શું જોવાની બેટા? પ્લસ I. શું જોવાની? પ્લસ I. અહીંયા પ્લસ I વાળા 3 है બરાબર. અહીંયા પ્લસ I વાળા 2 છે અને અહીંયા પ્લસ I વાળું 1 જ છે. એટલે બિનજલીય અથવા વાયુમય અવસ્થામાં આપણે એમ કહી શકીએ કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, આમાં જે તૃતીયક એમાઇન છે એ વધારે બેઝિક છે. કોના માટે આપણે એવું કહી શકીએ?
બિનજલીય અથવા વાયુમય અવસ્થા માટે આવડી જશે. ચલો, થઈ ગયું. ઓકે. સારું, એક પ્રશ્ન બીજો છે મારી જોડે, બરાબર? ધ્યાનથી સમજવાનો. CH3 CH2 CH2 NH2 પ્રાથમિક અમાઇન શું હે? પ્રાથમિક અમાઇન. CH3 NH CH2 CH3 દ્વિતીયક અમાઇન શું હે? એના ભાઈ CH2 NH CH2 આ બી શું હે? દ્વિતીયક है પણ ચક્રીય है. કેવું है? સમજણ પડી? મતલબ NH કેવું है? ચક્રીય. એટલે આ પ્રાથમિક है, બરાબર? આ શું है? દ્વિતીયક. આ કેવો है? ચક્રીય દ્વિતીયક. અને પછી આપણી જોડે તૃતીયક है. શું है? તૃતીયક. ચલો, હવે આની અંદર તમે કોની બેઝિકતાનો ક્રમ શું કહેશો? ચલો, સૌથી બેઝિક તમે કોને સમજો છો? સૌથી વધારે બેઝિક તૃતીયક. સૌથી વધારે બેઝિક કયું હશે? તૃતીયક. તો દેખો આ તૃતીયક है એટલે સૌથી વધારે બેઝિક હશે ડી. ચલો, એનથી ઓછું દ્વિતીયક હોવું જોઈએ ને. એનથી ઓછું હોવું જોઈએ દ્વિતીયક. પણ અહીંયા બે દ્વિતીયક છે, ચક્રીય દ્વિતીયક બી છે અને અચક્રીય દ્વિતીયક બી છે. હવે ચક્રીય અને અચક્રીયમાં કોણ વધારે બેઝિક? ચક્રીય વધારે બેઝિક હે ને? ધ્યાન રાખજો, સાચી વાત છે, ચક્રીય વધારે બેઝિક. ચલો, કોઈ કારણ રજૂ કરી શકો તમે એના માટે ખાસ એવું કોઈ સ્પેશિયલ કે સર આ કારણથી અમે આવું કહેવા માગીએ છીએ એવું? હે? એટલે એની કોઈ બી કેસમાં કે ભાઈ હંમેશા એવું જ હોય કે અચક્રીય અમાઇન કરતાં ચક્રીય અમાઇન વધારે બેઝિક હોય. અચક્રીય અમાઇન કરતાં ચક્રીય અમાઇન વધારે બેઝિક હોય. પણ શરત એવી છે કે ચક્ર બન્યા પછી સંસ્પંદન ના થવું જોઈએ. શું ના થવું જોઈએ? સંસ્પંદન. એટલે સંસ્પંદન ના થતું હોય એવા ચક્રીય અમાઇન અચક્રીય અમાઇન કરતાં વધારે બેઝિક છે. તો એનું કોઈ એવું કારણ કહેશો તમે ખાસ? સાયન્ટિસ્ટ है यार તું તો. કશું કારણ નહીં है, ધ્યાન રાખવાનું. અચક્રીય અમાઇન કરતાં ચક્રીય અમાઇન વધારે બેઝિક है એવું પ્રાયોગિક રીતે ખબર પડી है જ્યારે સંસ્પંદન ના થતું હોય ત્યારે. બાકી એવું કોઈ ખાસ કારણ है નહીં. ક્લિયર? ઓકે. તો ધ્યાન રાખજો, ચક્રીય વધારે બેઝિક હશે એટલે શું આવશે? સી, એના પછી બી, એના પછી એ. હા, તો મને ખબર નથી, મેં કીધું એમ કદાચ મળી જાય કારણ એમ. એટલે એ ઉદ્દેશ્યથી પૂછ્યું. મેં કીધું વિપુલ આન્સર હાલશે કદાચ. ઓકે. ના ના, મેં કશું નહીં કીધું. ના, મેં નહીં ભણાવી. હું આ લોકોને બેચમાં થોડી કશું નીટ મીટ ભણાવું છું. હું તમને કહી દઉં, હું બેચના મોઢા દેખીને પછી ભણાવું. ખોટું લગાડવાની જરૂર નહીં, પણ તું મને સાચું એમ કે કયો હતો કે જે નીટ ભણીએ, કેવો હતો આખી બેચમાં તમારી? ભણવું નહીં પણ તમારે. ચાલો, દેવું આ તૃતીયક અમાઈને શું? એક તૃતીયક અમાઈ. અને મારી જોડે એક બીજું તૃતીયક અમાઈને ઓનલાઈન ભણવાનું કીધું, એમાં તો એક કે આવતો નતો નબીરો. ચલો હવે આ એક તૃતીયક અમાઈને ના શું? એક તૃતીયક અમાઈ.
ચલો આ બંનેમાંથી વધારે બેઝિક કોણ હશે? આ વધારે બેઝિક હશે. ધ્યાન રાખજો આ ચક્રીય આ શું है CH3CH2 આ શું है CH3 અહીંયા શું है CH3CH2 આ ચક્રીય અને પેલું શું બનાવી રહ્યું ચક્ર બનાવી રહ્યું એટલે ધ્યાન રાખજો ચક્રીય અમાઇન સંયોજનો વધારે બેઝિક હોય કોના કરતાં અચક્રીયની સરખામણીએ. આવું એક સિમ્પલ માઇન્ડસેટ રાખજો. देखो प्राथमिक करता द्वितीयक વધારે બેઝિક ને દ્વિતીયક કરતા તૃતીયક વધારે બેઝિક પણ દ્વિતીયકના અચક્રીય કરતા દ્વિતીયકના ચક્રીય વધારે બેઝિક એવી રીતે તૃતીયકના અચક્રીય કરતા તૃતીયકના ચક્રીય વધારે બેઝિક. સમજ્યા કે નહીં? ક્લિયર? તો આ એક વસ્તુ હતી બેઝિકતા વિશે મેં તમને કહી દીધી. ક્લિયર? સારું એક બીજું બતાવી તું બેઝિકતામાં જે મને આવડે એસ કેરેક્ટર ઉપરથી કોના ઉપરથી એસ કેરેક્ટર. ના ના મને 12થનું જ ખાસ કરીને ખબર હોય 11-12ને લગતું જ. કોલેજમાં તો એક્ઝામ હોય એ વખતે જ ખબર હોય મને ખાલી. એટલે એક્ઝામ હોય ને એના આગળના દિવસે ચોપડી બોપડી પકડી હોય ધારો કે ના ના તને ના ખબર હોય તો કહી દઉં મન કાપલી કરતાં આવડતી જ નહીં પહેલી વાત. ફાવે જ નહીં એમ મને સિસ્ટમમાં જ નહીં મારી. ક્લિયર? મન જોઈને લખવામાં બહુ વાર થાય. હું જોઈને ભણાવી બી નહીં એક તો ચોપડીમાંથી. ધારો કે કોઈ ટોપિક ના ખબર હોય ને તો એમ કહું કાલ ભણાય મને પહેલાં જોઈને આવે પછી મને એવી રીતે ચોપડીમાંથી જોઈને ભણાવવાની મજા જ નહીં આવતી. હા સાચી વાત. ટેકનિક્સ છે બધી મારી જોડે કેવી રીતે કાપલી કરાય એની પણ કદી મેં એપ્લાય નહીં કરી હજી સુધી. જો હવે બે મારી જોડે ચલો CH3 CH2 NH2N બરાબર. બીજું મારી જોડે CH3 CH ડબલ બોન્ડ NH. ક્લિયર? આ બંનેમાંથી વધારે બેઝિક કોણ? કેવી રીતે કોણે કરાવ્યું સંસ્પંદન આમાં? જેન તે બસ હેડી નીકળ્યા. ચલો હવે કોઈ બી કહી દેવાનું જે ઈચ્છા થાય. चलो CH3 NH CH3 हमें देखिए एक बुक पढ़ी तो ऑप्शन डी CH3 CH CH2 डबल बॉन्ड CH અને NH2. બીજી કોઈ નહીં? ઓકે વાંધો નહીં. હવે એને ભાઈ સંસ્પંદન પહેલાં થાય ખબર નહીં. ઓકે હવે મારે ઘણું નહીં જાણવું. ચલો મને એમ કહો આ બંનેમાં વધારે બેઝિક કોણ હશે? હવે આમાં શું એસ કેરેક્ટર ઉપર કોના ઉપર એસ કેરેક્ટર. જેટલું એસ કેરેક્ટર વધારે એટલી બેઝિકતા ઓછી. ચલો ધ્યાન રાખજો પર્સન્ટેજ ઓફ એસ વલણ ચલે છે 1/. બેઝિકતા પરસેન્ટેજ ઓફ એસ વલણ ચલે છે 1/. બેઝિકતા. સમજાઈ તું? જેટલું એસ વલણ વધારે એટલી બેઝિકતા ઓછી. મહેન્દ્રભાઈ જેટલું એસ વલણ વધારે એટલી બેઝિકતા ઓછી. પહેલાં તો એસ વલણ શું એ સમજો. ધારો કે તમે કોઈનું સંકરણ નીકાળ્યું sp3 શું નીકાળ્યું તો આના અંદર એસ પર્સન્ટેજ 25 કહેવાય. કેટલા કહેવાય? 25. અને પી પર્સન્ટેજ 75 કહેવાય. કેટલા કહેવાય? 75. ખબર ડી? ધારો કે તમે કોઈનું સંકરણ sp2 નીકાળો શું નીકાળો sp2 તો એમાં પર્સન્ટેજ ઓફ એસ કેટલા હોય? 33.33 હોય. કેટલા હોય? 33.33. અને પર્સન્ટેજ ઓફ પી કેટલા હોય? 66.67. 66.67. હા ધારો કે તમે એસપી સંકરણ નીકાળ્યું શું નીકાળ્યું એસપી તો એમાં એસ પર્સન્ટેજ કેટલા હોય? 50 હોય. અને
બીજામાં પી પર્સન્ટેજ કેટલા હોય 50. હવે હું તમને એક ખાલી પ્રશ્ન પૂછું, યાદ રાખજો કે તમારી જોડે ઇથેન શું હોય ઇથેન, બીજું તમારી જોડે ઇથીન શું હોય ઇથીન, અને ત્રીજું તમારી જોડે ઇથાઇન શું હોય ઇથાઇન. ચલો એસિડિક કયું હોય ઇથાઇન. મેં કીધું COOH હોય, SO3H હોય, OH હોય, ટ્રિપલ બોન્ડ, આ બધા શું હોય એસિડ. તો ધ્યાન રાખજો, તમે અગર એસિડિકતા દેખવા જતો ને તો આની વધારે આવશે. હવે તમે સંકરણ નીકાળજો બધાના. આનું sp3 હશે, શું હશે sp3, આનું sp2, આનું sp. હવે બધામાં S કેરેક્ટર નીકાળજો. આમાં S કેરેક્ટર 25%, આમાં S કેરેક્ટર 33%, આમાં S કેરેક્ટર 50%. S કેરેક્ટર વધારે એમ શું વધારે એસિડિકતા વધારે. પણ પૂછ્યું એનો જવાબ આલ લે. ચલો S કેરેક્ટર વધારે એમ શું વધારે એસિડિકતા. તો બેઝિકતા કેવી હશે ઓછી હશે. એટલે હું એવું બોલી રહ્યું S વલણ વધારે એમ બેઝિકતા ઓછી. કેમ? આનું કોઈ કારણ? દરેક વસ્તુ પ્રાયોગિક ના હોય. ચલો હવે અહીંયા ધ્યાન આપજો. કેન્દ્ર હોય ને કેન્દ્ર, એને S કક્ષકો પ્રત્યે આકર્ષણ વધારે હોય, કેમ કે S કક્ષકો ગોળાકાર હોય. કેવી હોય? એટલે કેન્દ્ર એને વધારે સારી રીતે આકર્ષી શકે. જેટલું S કેરેક્ટર વધારે હશે એવું એટલું એમ માનવામાં આવશે કે ઇલેક્ટ્રોન એ S કક્ષકોમાં વધુ છે. ક્યાં વધુ છે? S કક્ષકોમાં. એટલે કેન્દ્ર ઇલેક્ટ્રોનને સારી રીતે આકર્ષે તો એટલું ઇલેક્ટ્રોનનું દાન થવાના ચાન્સ ઓછા, અને જેટલું ઇલેક્ટ્રોનનું દાન થવાના ચાન્સ ઓછા એટલી બેઝિકતા. બેઝ કોને કહેવાય? જે ઇલેક્ટ્રોનનું દાન કરે એને બેઝ કહેવાય. હવે S વલણ વધારે હશે એનો મતલબ કે મોટા ભાગના ઇલેક્ટ્રોન S કક્ષકમાં હશે. સમજણ પડી કે નહીં? હવે S કક્ષક એ ગોળાકાર હોવાથી કેન્દ્ર એને વધારે સારી રીતે આકર્ષતો હોય. તો કેન્દ્ર ઇલેક્ટ્રોનને આકર્ષે તો ઇલેક્ટ્રોનનું દાન થવાના ચાન્સ. એટલે S વલણ વધવાથી બેઝિકતામાં શું થાય? તો અહીંયા ધ્યાન આપજો કે આનું જે સંકરણ છે ને બેટા 1 2 3, આનું sp2 સંકરણ. કયું સંકરણ? sp2 હોય. ના નીકાળતા આપણે નીકાળવાની બાજુ કયું હોય? sp2. ઓકે. અને આ એક લોન પેર એટલે sp3. શું થયું? sp3. કેમ કે સંકરણ એટલે ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા. સંકરણ એટલે ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા. ક્લિયર? એટલે લોન પેરને બી આપણે સિગ્મા બંધ ગણવાની. આનું સંકરણ શું હે? sp2. આનું શું હે? sp2. બરાબર. ચલો ને અહીંયા શું થઈ રહ્યું હે? સંસ્પંદન. ચલો સૌથી તમને બેઝિક કોણ લાગે? સૌથી બેઝિક કોણ લાગે? કયું? હા sp3 હશે, સોરી. ચલો સૌથી બેઝિક તમને કોણ લાગે? एकदम बेसिक कौन लागे तमने? C. कौन है सौથી बेसिक? देखो आ प्राथमिक है, आ भी प्राथमिक ज है, आ भी अद्वितीयक है, અને આ પ્રાથમિક સંસ્પંદન કરી રહ્યું છે. શું કરી રહ્યું? પ્રાથમિક સંસ્પંદન. તો સૌથી બેઝિક કોણ હશે? C. ચલો એનથી ઓછું A. ચલો એનથી ઓછું B. અને સૌથી ઓછું D. તો D ની બેઝિકતા ઘટી જશે કારણ એ સંસ્પંદન. અને A અને B માં શું આવ્યું? હવે આમાં શું હે બેટા કે આ જે ઇલેક્ટ્રોન એને એકના એક જગ્યાએ રહેશે તો એનું દાન થવાનું થશે. પકડ પકડ. છોકરો કાલે આખું સમજાઈ ગયું તું આવું કરે તો દાન થાય તો હા, ને આ ફરવા લાગશે તો દાન થાય નહીં. તો ઓછા બેસી. ક્લિયર?
ફ્રાઈડે ટેસ્ટ છે થિયરીનો. એટલે જે હોય તમને ખબર ને ક્યારે હે ટેસ્ટ ને શું એ બધું થિયરીનું. 15 ફેબ્રુઆરી. ના કેમ એટલે કેમ ખેંચ્યું? બેઝિકતા નથી ચાલી એટલે તો શું ચાલ્યા? બાજુમાં તો ક્યારનું પતી ગયું. એક ટેસ્ટ લેવાઈ ગયો ઓર્ગેનિકનો, બીજો ટેસ્ટ હાલશે એ લોકો. પણ હંગાતે એ લોકોને પી બ્લોક પછી સોલિડ સ્ટેટ એવું બધું પાછળ ને આપણા કરતા. એમને પી બ્લોક પૂરું હલા હા સોલિડ સ્ટેટ. તો પી બ્લોક એનથી નાનું એવું કે ના ઇંગ્લિશમાં તો આઈએમપી ના હોય ને આપણે ભાઈ. એ લોકો માટે આઈએમપી થોડી હોય, એમપી ગુજરાતીવાળા માટે. એ લોકો તો બધું કરશે. ચલો ઇંગ્લિશનું ખબર થોડી આપણને શું હે શું નહીં. પહેલી વાર ભણવું ઇંગ્લિશ મીડિયમમાં. ગુજરાતીનું બધું ખબર હોય આપણે કે આવું આવું થશે. થઈ ગયું? નીકાળ દો તો તમારા લોકો નંબર અહીંયા આવશે એમ ને બધાના. એટલે વિવેકાનંદમાં જ ને તો એમાં પછી અંદર આવવા મળે કે નહીં કોઈને? સ્ટ્રીક હોય બહુ. આ તૂટશે એક દાડો હવે. સમજણ પડી? ઓકે. હવે એક બહુ ચવાયેલો પ્રશ્ન છે. કેવો ચવાયેલો પ્રશ્ન? એટલે ચવાયેલો એટલે એમ બહુ બધી વખત પૂછાય. ઘણા બધા શિક્ષકો એ પ્રશ્નને કરાવતા હોય, બધા એના ઉપર શરતો લાગતી હોય એમ ખબર પડી. અને ચવાયેલો પ્રશ્ન કહેવાય. પ્રશ્ન એવો હોય બધી સ્કૂલોમાં પ્રશ્ન કરાવવામાં આવતો હોય. આ બધા એક જ કહેતા હોય પૂછાશે. મારું તો કોઈ કહેવું નહીં. હવે ધ્યાન રાખજો. શું ના 12th છે. ચાલો તો ધ્યાન રાખજો. આ પિરિડીને શું એ જે એક નાઇટ્રોજન બેઝ કહેવાય. તો બાયોલોજીમાં બી આવી ગયું હશે. બે પ્રકારના નાઇટ્રોજન બેઝ હોય, પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિન હોય એમાં 2 ચક્રો હોય, પિરિમિડિનમાં 1 ચક્ર હોય. એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન, યુરેસિલ આ બધા પિરિમિડિન અને પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. એમાં ધ્યાન રાખવાનું, પ્યુરિન નામ મોટું તો ચક્રો વધારે, 2 ચક્રો. સોરી, નામ નાનું તો ચક્રો વધારે. પિરિમિડિન નામ મોટું ચક્રો ઓછા. તમે એમના સ્ટ્રક્ચર દેખજો. બાકી જે 2 રિંગવાળું હશે ને એટલે સ્ટ્રક્ચર મોટું તો એ પ્યુરિન હશે, જેમાં 1 જ રિંગ હશે. એટલે સ્ટ્રક્ચર નાનું તો નામ મોટું હશે એનું, પિરિમિડિન. એવી રીતે યાદ રાખી શકો. અને પિરિડીન નાઇટ્રોજન બેઝ કહેવાય. શું કહેવાય? પિરિડીન નાઇટ્રોજન બેઝ. અને તમારે ધ્યાન રાખવાનું, નાઇટ્રોજન એક સંયોજનો ખાસ કરીને બેઝિક હોય. ડીએનએના બંધારણમાં બી આ લોકો છે, તમને ખબર હશે તો. પેન્ટોઝ શર્કરા, એના ભાઈ નાઇટ્રોજન બેઝ, અને એના ભાઈ ફોસ્ફેટ જૂથ, ફોસ્ફેટ સમૂહ. આ બધું ડીએનએના બંધારણમાં બી હોય છે. ક્લિયર? આવડે ને થોડું થોડું મને બાયોલોજી. ચાલો તો આ પિરિડીન નાઇટ્રોજન બેઝ છે. શું એ? પિરિડીન નાઇટ્રોજન
બેઝ. ક્લિયર? આઈએમપી આવશે તો હું તમને આપી દઈશ થોડી ઘણી. ચલો, પણ બાયોલોજીની આઈએમપીની હું ગેરંટી નહીં લેતો કોઈ. બરાબર. કેમેસ્ટ્રીમાં આપણી આઈએમપીની 10 પેપર, એની ફૂલ્લી ગેરંટી વોરંટી લેવામાં આવશે. બરાબર. NH2 છેલ્લે એમ ના કહેતા કે હવે બધું આવી ગયું આમાં તો. ચલો હવે શું હે? NH2 બધું જ કરાવવાનું હે, પણ છેતરાઈને ધીમે ધીમે, એટલે ખબર ના પડે કે બધું થઈ ગયું આખી ચોપડી. એમ કે શું હે, 5 થિયરી હાલીને કરો, 5 થિયરી હાલીને કરો, 10 પેપર આવશે એ જુદા હશે. ઓવરઓલ કે હા એ જોશો કે તો કટ કર્યા સિવાયનું બધું કરાવી નાખ્યું હારાએ. ચલો તો શું હે? NH2 એનિલિન. શું હે? NH2 એનિલિન. એકદમથી ઝટકો ના લાગે, આટલું જ છે ને. ચલો ઓકે. એન શું હે? પિરિડીન નાઇટ્રોજન બેઝ. ક્લિયર? એના ભાઈ રિંગના ઉપર શું હે? NH2 એનિલીન કહેવાય. એને શું કહેવાય? એનિલીન. આ નામ હે એનિલીન. એનિલીન આને કહેવાય પિરિડીન અથવા પિરિડીન. બસ પિરિડીન અથવા પિરિમિડીન બી કહેતા હોય અમુક લોકો, વધારે હોશિયાર લોકો. ક્લિયર? બીજું એક આવું હોય મારી જોડે, આ ટાઈપનું NH. બરાબર. આને કહેવાય પાયરોલ. શું કહેવાય? પાયરોલ. શું કહેવાશે? બરાબર. હવે એમ પૂછે આની બેઝિકતાનો ક્રમ નક્કી કરો. શું કે? ચલો કરો. બેઝિકતાનો ક્રમ. પિરિમિડીન વધુ બેઝિક. એટલે એનિલિન સૌથી ઓછો બેઝિક. થોડું વિચાર લો, થોડું હોમવર્ક કરીને આન્સર આપો. સૌથી ઓછું બેઝિક કોણ લાગે તમને? હેલન, સૌથી ઓછું બેઝિક. થોડું તો કહેવું પડે, આવું ના ચાલે. રોયલ, ગાયત્રી, થરાદ ડિસ્ટ્રિક્ટ, થરાદ સ્ટેટ, સોરી, વિદ્યા મંદિર, મારો માલધારી સમાજ, નહીં? આંજણા સમાજ તરફથી કઈ નહીં? જાટ બોય કોઈ કશું કહેવું જ નહીં? ક્ષત્રિય સેના, ચલો હવે અહીંયા ધ્યાન આપજો, થોડી બુદ્ધિ વાપરજો. આ જે લોન પેર હે ને, એને સંસ્પંદનમાં ભાગ લેવાની કોઈ જરૂર है नहीं. સમજો, અપાઈ સિગ્મા પાઈ, સિગ્મા પાઈ, સિગ્મા પાઈ. આ બોન્ડ એને મસ્ત રીતે સંસ્પંદન કરી રહ્યા છે. શું કરી રહ્યા? મસ્ત રીતે સંસ્પંદન કરી રહ્યા છે. આને કોઈ જરૂર નહીં ડાઈ થાય અંદર સંસ્પંદનમાં, મતલબ તે અંતે પડી જ છે. એટલે એક જગ્યાએ કેવી છે? સ્થાનીકૃત. તો આના દાન થવાના ચાન્સ કહેવાય વધારે. કહેવાય વધારે, એટલે દાન થઈ જશે તો પિરિડીન બેઝિક હશે. અને એક વસ્તુ બાયોલોજીવાળા કૂકવા પાડીને કહે છે કે પ્યુરિન ને પિરિડીન નાઇટ્રોજન બેઝ છે તો કોક તો બેઝ હશે તો કહેતા હશે, બાકી હાવ કે ફેંકા તો એ લોકો બી નહીં મારતા હોય. ચાલો
એ મતલબ બેઝ હોય પિરિડિન, એટલું ખબર પડી, ને સારો બેઝ હોય, કોઈ જેવો તેવો બેઝ નથી. HCl જેવાને તટસ્થ કરી દે એટલે સારો બેઝ કહેવાય. ક્લિયર? HCl આમ સ્ટ્રોંગ એસિડ છે, એને તટસ્થ કરવાની તાકાત રાખે એટલે સારો એવો બેઝ છે. એનિલિનમાં ધ્યાન રાખો કે આ જે લોન પેર એ સંસ્પંદનમાં ભાગ લે, ચલો લોન પેર ભાગ ના લે સંસ્પંદન ના થાય તો એ થાય, પણ લોન પેરને બી પાર્ટિસિપેટ કરવું હોય તો કરી શકે. સમજણ પડી કે નહીં? આમાં આ લોન પેર સંસ્પંદનમાં ભાગ લે કે ના લે? લે. અને આ લોન પેર ના હોય તો સંસ્પંદન અટકી પડે. તો આ ગોળો નહીં કે એવી લોન પેરને જવા દે. જ્યારે કોઈ પેર વગર સંસ્પંદન અટકી જાય તો એ સંયોજન ક્યારે પણ એ પેરનું દાન કરે એન મતલબ અહીંયાથી કદી દાન થવાની સંભાવના જ નહીં ઇલેક્ટ્રોન. આમાંથી તો તોય ચાન્સ હે કે ફરતો હોય જતો રહે, ખબર નહીં. અહીંયા કોઈ ચાન્સ જ નહીં કે દાન થાય. આ પેરને કહેવાય રક્ષિત પેર. કેવી કહેવાય? રક્ષિત યુગ્મ કહેવાય. કેમ કે આ યુગ્મ વગર આની આખી સંસ્પંદનની પથારી ભરી જાય, એટલે એ રહ્યો કદી બી આવા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે નહીં. આમાંથી હજી ચાન્સ છે કે થઈ જાય દાન, ના જતું રહે તો કોઈ ફરક નહીં પડતો, સંસ્પંદન થશે. ના તો સંસ્પંદનમાં પાર્ટિસિપેટ જ નહીં કરતું. તો સૌથી વધારે બેઝિક હે પિરિડિન, એનાથી ઓછો એનિલિન, અને સૌથી વધારે બેઝિક હે સૌથી ઓછો બેઝિક છે પાયરોલ. અને મેં અગર એમ પૂછ્યું કે સૌથી વધારે બેઝિક હે તો તમારે બહુ પિરિડિન બોલવાનું. એવું નહીં હે કે લયબદ્ધતા જાળવી રાખવાની તમારે ભેગી. હું જે બોલું ને એ પકડવાનું. એવું નહીં વિચારવાનું સર આવું જ બોલી રહ્યા, હવે આવું બોલ્યા તો એકનું એક બે વાર બોલી શકું હું. આઈ એમ સર. ચાલો, આમાં ઇલેક્ટ્રોન યુગ્મ સંસ્પંદનમાં ભાગ લે, એ ના લે તો એ ફરક ના પડે, સંસ્પંદન થઈ રાખે. ને આમાં ઇલેક્ટ્રોન યુગ્મ ભાગ ના લે તો સંસ્પંદન. હવે સંસ્પંદન થવું જરૂરી છે, કેમ કે સંસ્પંદન એ કોઈ બી સંયોજનની સ્થાયીતા છે. શું જેટલું સંસ્પંદન વધુ થાય એટલું સંયોજન વધુ થાય. હવે કોઈ સંયોજન એવો ગાંડો નહીં એક બેઝ બનવા માટે પોતાની સ્થાયીતા ખોરવી દે. એટલે આ લોકો શું કરે? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે જ નહીં, કેમ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ વગર એમના જોડે સંસ્પંદન થવું સંભવ જ નહીં. તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થવાના ચાન્સ અહીંયા ઓછા, અને જેમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થવાના ચાન્સ નથી એ સંયોજન ઓછું બેઝિક છે. ખબર પડી? દેખો બંનેમાં સંસ્પંદન થાય જ છે, પણ આમાં ઇલેક્ટ્રોન યુગ્મ હશે તો જ સંસ્પંદન થશે, ને આમાં હોય કે ના હોય એકવારનું થઈ રાખશે. તો આ હજી બી દાન કરે એમ, આની સરખામણી આમાં દાન થાય, આમાં ના થાય. ખબર પડી કે નહીં? પતી ગયું. હવે જોવો શું મને આવડશે. પિરિડિનમાં તો બંધના કારણે સંસ્પંદન થાય. આ તો પાઈ અને પાઈ હે, તો આ તો કન્જ્યુગેટિવ સિસ્ટમ જ નહીં હે, તો આ શું કામ કરે સંસ્પંદન? એનો મતલબ કે આ તો સ્થાનીકૃત ઇલેક્ટ્રોન કેવા. અને મેં એટલું સમજાયું હોય કે સંસ્પંદન થાય તો બેઝિકતા ઘટે, થતું જ નહીં તો દાન થઈ જશે. દાન થશે તો બેઝિકતા વધશે. એટલું જ થતું હોય, પણ આ તો બી ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી શકે, એની સ્થાયીતાને કોઈ ફરક પડે નહીં, કેમ કે આ રિંગ સંસ્પંદન કરે રાખે. ને આર્યો ના કરે, અહીંયાથી દાન થઈ જાય તો ભાઈ આટલા પોર્શનમાં સંસ્પંદન અટકી જાય, એટલે એવું રિસ્ક લે નહીં. મને ખબર હે રિસ્ક હે તો ઇશ્ક હે, પણ કમ્પાઉન્ડને ખબર નહીં હજી. ઓકે, સમજ્યા? કમ્પાઉન્ડ આ ડાયલોગથી અજ્ઞાત છે. કમ્પાઉન્ડને એવું હોય કે સંસ્પંદન હે તો ઇશ્ક હે, બરાબર. એમાં રેઝોનન્સ હે તો ઇશ્ક હે, બરાબર. ચાલો, રેઝોનન્સ અટકે એવા કોઈ પગલાં લેવામાં આવશે નહીં. ચાલો, થઈ ગયું. આવડ્યું કે નહીં ભાઈ રિસ્ક બધા? ચાલો, તો આ હતી બેઝિકતા. શું હતી?
બેઝિક મતલબ બેઝિકતા માટે મેં તમને એક તો આઈ અસર સમજાવી દીધી, એક તો રેઝોનન્સ સમજાવી દીધું, એસ કેરેક્ટર સમજાવી દીધું, ચક્રીય વધારે બેઝિક હોય એ બી તમને કહી દીધું. આ હતી બિનજલીય દ્રાવણોમાં બેઝિકતા. કેમાં હતી? બિનજલીય દ્રાવણોમાં બેઝિકતા. ઘણીવાર એવો પ્રશ્ન પૂછી શકે કે આપણી જોડે ઇથેન એમાઇન શું હે? ઇથેન એમાઇન અને એનિલિન શું હે? એનિલિન. આ બંનેમાંથી વધારે બેઝિક કોણ? કારણ આપી સમજાવો. તો વધારે બેઝિક કોણ હે? ઇથેન એમાઇન. કારણ શું આપશો? એવી રીતે ના કરાય. ગણિતનું પેપર નહીં આ તો ગણિત જેવું સંસ્બંધન ચલે જવાના પર બેઝિકતા. એવી રીતે ના કરાય. એમ લખવાનું કે ઇથાઇન એમાઇનમાં સંસ્પંદન થતું નથી, માટે ઇલેક્ટ્રોન યુગ્મ સ્થાનીકૃત છે. કેવું છે? જ્યારે એનિલિનમાં નીચે મુજબ સંસ્પંદન થવાથી અને એમ કરીને એના પહોંચે સંસ્પંદન બંધારણો ઘસી કાઢવાના. ઇલેક્ટ્રોન યુગ્મ કેવું છે? વિસ્થાનીકૃત છે. સ્થાનીકૃત ઇલેક્ટ્રોન યુગ્મનું દાન સરળ છે અને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન યુગ્મનું દાન સરળ નથી. લુઈસ મુજબ જોઈએ તો ઇલેક્ટ્રોનનું દાન સરળતાથી કરતા પદાર્થો બેઝિક છે. આમ કૌંસમાં કેરી. ચલો, કોલેજનું હતું, બધાને ખબર ના પડે. ઇથેન એમાઇન કરતાં એનિલિન સંયોજનો વધુ બેઝિક છે. ભાઈ બધા સફાઈ આલવાની બેવાનું ખબર નહીં. કન્ફ્યુઝ કેમ થાવ આટલા તમે? હવે તમે એક વસ્તુ સમજો, આ સ્થાનિક હૃદય સમજ્યા કે નહીં? સમજ્યા? એટલે વિસ્થાનીકૃતનું દાન થઈ તો જાય, વિસ્થાનીકૃતનું બી દાન થાય પણ થોડું ટફ રહે, ને સ્થાનિકૃતનું દાન ઝડપી થાય. તો જેટલું દાન ઝડપી થાય એટલું બેઝિકતા વધારે. સિમ્પલ તો થઈ ગયું ને? એવું નહીં કે આ ઇલેક્ટ્રોન એકમાંનું કદી દાન જ નહીં થવાનું. એવું નહીં કે આનું કદી દાન થશે, થાય. આનું બી દાન તો થાય પણ એક બે વાર કોશિશ કરવી પડે ને આનું ઝડપી થાય. બસ, બીજું કંઈ નહીં. હા, આવડ્યું કે નહીં? ચાલો, તો આ તો પિક્ચર કોનું? બેઝિકતા. તો બેઝિકતા અહીંયા પતી ગઈ છે, એસિડિકતા બી પતી ગઈ છે અને અસરો બી બધી પતી ગઈ. ક્લિયર? થેન્ક્સ ફોર ધી વોચિંગ. લાઇક, શેર એન્ડ પ્લીઝ ડુ નોટ સબસ્ક્રાઇબ.